પ્રધાનમંત્રીએ મણિપુરમાં શાંતિ પ્રક્રિયા માટે પ્રાર્થના કરી। મણિપુર હાઈકોર્ટની 12મી વર્ષગાંઠ નિમિત્તે ઇમ્ફાલમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કાનૂન અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યમાં ચાલી રહેલ શાંતિ પ્રક્રિયાની ઝડપ માટે પ્રાર્થના કરી, જેથી મણિપુર વિકાસ કરી શકે અને વિકસિત ભારતમાં યોગદાન આપી શકે। મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી જાતીય હિંસા અને તણાવના કારણે શાંતિ અને સ્થિરતા માટે પ્રયાસો ચાલી રહ્યા છે। 2023માં શરૂ થયેલ હિંસામાં 250થી વધુ લોકોના મોત થયા છે અને 60,000થી વધુ લોકો સ્થળાંતરિત થયા છે। આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શાંતિ સ્થાપિત કરવાની કોશિશો થઈ રહી છે। શાંતિ પ્રક્રિયામાં સ્થાનિક નાગરિક સમાજ, ખાસ કરીને મણિપુરની સ્થાનિક મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ઇતિહાસમાં આ મહિલાઓએ શાંતિપૂર્ણ આંદોલનોમાં આગેવાની લીધી છે અને હાલની પરિસ્થિતિમાં પણ શાંતિ અને પુનર્વસન માટે કાર્ય કરી રહી છે। મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ જાતિ સમુદાયો સાથે ચર્ચા અને સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે। આ પ્રયાસોમાં શાંતિ, સમજૂતી અને હિંસા રોકવા માટેના પગલાંનો સમાવેશ થાય છે, જે રાજ્યના વિકાસ અને સ્થિરતા માટે જરૂરી છે। मणिपुर हाईकोर्ट को बधाई देते हुए अपनी बात को समाप्त करता हूं कि मणिपुर में जो शांति की प्रक्रिया जो चल रही है उसमें और तेजी आए और मणिपुर भी विकास के रास्ते में आगे बढ़ते हुए भारत को विकसित भारत बनाने में अपना योगदान दें।